हेलो, गुड मॉर्निंग, जय स्वामीनारायण। गुड मॉर्निंग सर, जय स्वामीनारायण। गुड मॉर्निंग सर, जय स्वामीनारायण। कैसे हो सभी? अच्छे हैं। क्लोज योर आईज। कौन है हम? हम आत्मा है। कौन है हम? हम आत्मा है। किसके हैं? परमात्मा के है। ओके, तो हम परमात्मा की शक्ति से हम क्या कर सकते हैं? हम सब कुछ कर सकते हैं। लेकिन ये सब करते करते इस दुनिया ही ऐसी बनी है, तो सुख दुख आवेगा जावेगा। बट हमारा नेचर तो ऐसा ही होना चाहिए कि इस सुख दुख में भी हमें ऑलवेज Always be happy रहना है। ओके, आज हम क्या करेंगे बोलो? पढ़ाई करेंगे। चलो ठीक है। कल तुम्हारा टेस्ट है नहीं, फिजिक्स का, है ना? कि भूल गए? हाँ टेस्ट है ना, या फिर भूल गए? सर 8 तारीख से कल मंडे। हाँ, मंडे मीन्स कल तो छुट्टी है संडे की, लेकिन मंडे। ओके, कोई बात नहीं। चलो, अब तक हमारा कौन सा चैप्टर रनिंग है वो तो आपको याद है या फिर भूल गए? 10th परम प्रकाश शास्त्र। यस। चलो, वहाँ हम उस चैप्टर में हमने कहाँ तक किया है वो बता दीजिए। अधिकतम અને ન્યૂનતમની શરતો પદ તફાવત ગણ્યા વિવર્તન માટે જોયું તો, હે ને? ચેપ્ટર માં વૃદ્ધિકરણ, વિવર્તન ને એવું બધું. ઓકે, હવે આપણે આગળ જોઈશું. એક એવું સવાલ પૂછું ખાલી? પૂછો। આપણે ટેલિસ્કોપ હોય કે માઇક્રોસ્કોપ હોય, એ બધામાં આપણે શેનો યુઝ કરીએ? લેન્સ, દૂરની વસ્તુઓ જોવા માટે। લેન્સ નો યુઝ કરીએ ને, દૂરની વસ્તુ કે નજીકની વસ્તુ મોટી જોવા માટે. હવે એવું કહો કે ટેલિસ્કોપમાં અથવા માઇક્રોસ્કોપમાં સિમ્પલ સામાન્ય રીતે કેટલા લેન્સ વપરાય? બે. એમાં એકને આપણે ઓબ્જેક્ટિવ કહીએ, જે કે વસ્તુ તરફ હોય, અને બીજો જે આંખ તરફ હોય એને આપણે શું કહીએ? આઈપીસ કહીએ, હે ને? ઓકે ઓકે. હવે ટેલિસ્કોપની વાત કરીએ તો એમાં ઓબ્જેક્ટિવ અને આઈપીસ. તો ટેલિસ્કોપમાં એટલે કે દૂરના જે તારાઓ છે એને વ્યવસ્થિત જોવા માટે જે વાપરીએ એને આપણે ટેલિસ્કોપ કહીએ. હવે એનામાં હું પર્ટિક્યુલર તમને અત્યારે પૂછું તો એમાં ઓબ્જેક્ટિવ લેન્સ કેવો હોય? મોટો, નાનો, મોટો બનાવ ઉપર આધાર રાખે છે કે કોનું લેન્સ કેવું ટેલિસ્કોપ છે એના ઉપર. લંબાઈ વાળો, કેવું હોય? વધુ કેન્દ્ર લંબાઈ વાળો। હા, એટલે કે મોટો હોય, મતલબ એનો વ્યાસ જોવા જઈએ તો એ વધારે હોય. પાક્કું ને? હા ઓકે. હવે ગઈકાલના ટોપિકમાં આપણે એવું ભણ્યા હતા કે જેવી રીતે તરંગ લંબાઈ બદલાય ને એવી રીતે વિવર્તન બદલાય. હા કે ના? અને ડિટેલ થી આપણે ચર્ચા પણ કરી હતી કે કેવી રીતે બદલાય. પાક્કું ને? ચલો, મને કોઈ કહે છે તરંગ લંબાઈ વધે એમ વિવર્તન વધે કે ઘટે? તરંગ લંબાઈ વધે એમ વિવર્તન બોલો. વિવર્તન ઘટે। ઘટે ઓકે. હવે બીજું એક એડ કરો, હું કહું એવું કે માધ્યમનો વક્રી ભવનાંક બદલાય એમ તરંગ લંબાઈ બદલાય કે ના બદલાય? હા પાક્કું? વક્રી ભવનાંક બદલાય એ રીતે તરંગ લંબાઈ બદલાય. તો હવે ટેલિસ્કોપ હોય કે માઇક્રોસ્કોપ, એમાં જે મોટા મોટા લેન્સ વાપરીએ,
રેડી માઇક્રોસ્કોપમાં તો આપણે લેન્સ જે વાપરીએ એ અમુક લિમિટ નો હોય, એનાથી વધારે લિમિટ નો ના હોય આઈપીસમાં. અને ઓબ્જેક્ટિવમાં તો બહુ મોટા મોટા સોરી ટેલિસ્કોપમાં જે ઓબ્જેક્ટિવ લેન્સ હોય તો બહુ જ મોટા હોય, ઘણીવાર મીટર જેટલી અથવા તો મીટરના ગુણાંકમાં એટલા મોટા વ્યાસ હોય. તો વિચારો હવે વ્યાસ મોટો હોય તો એમાંથી પસાર થતો જે પ્રકાશ છે, એમાંથી જે પ્રકાશ પસાર થાય એક છેડા સાઈડ થી પસાર થાય એક સેન્ટર માંથી પસાર થાય. તો જે સેન્ટર માંથી પસાર થયો અને જે છેડામાંથી પસાર થયો તો બહાર આવતો પ્રકાશ છે એમાં તરંગ લંબાઈમાં ઘણો બધો ફેરફાર થઈ જાય કે ના થઈ જાય? એક તો વક્રીભવનના લીધે અને બીજું વિવર્તનના લીધે. હા કે ના? વિવર્તનના લીધે. એનો મતલબ કે સપોઝ કે કોઈ એક સ્ટાર આપણે જોઈ રહ્યા હોય કે ચલો આપણે કોઈ એક સ્ટાર જોઈએ છે, એ સ્ટાર ઓબ્જેક્ટિવ લેન્સમાંથી આપણા આઈપીસ સુધી આવે તો એ સ્ટારનું જેવું પ્રતિબિંબ હોય એવું ના દેખાય, એને વર્ણ વિપથન કહેવાય. શું કહેવાય? વર્ણ એટલે કે કલર એમ આપણા કહીએ તો એક ખામી આવે. તો આપણે સફેદ કલરનો પ્રકાશ આવતો તો આપણને આ બાજુ જુદા જુદા કલરના ટપકાઓ દેખાય, એટલે સ્ટાર હોય તો ટપકું દેખાય. બીજો કોઈ ફેસ હવે ટેલિસ્કોપમાં સ્ટાર કેવું દૂરનું જોવાનું હોય તો એવું જોવાના કે ચાલો મંગળ ગ્રહ ઉપર કોઈ માણસો છે કે નહીં, ટેલિસ્કોપ તો એ તો આપણને દેખાવાનું નહીં, ઓબ્વિયસ છે દૂરના સ્ટાર કેવું દેખાય. તેનો મતલબ કે એ જે વસ્તુનું પ્રતિબિંબ છે આપણને સ્પષ્ટ ના દેખાય, અસ્પષ્ટ દેખાય. જેમ મોટો લેન્સ વાપરીને એમ એક ખામી છે. એટલે માટે એ ટાઈમે ચેપ્ટર ચાલ્યું ત્યારે મેં એવું કીધું કે એટલા માટે લેન્સની જગ્યાએ મિરર વાપરવામાં આવે છે, જેને કેસેગ્રેન ટેલિસ્કોપ કહેતા હતા. આવું ગયા ચેપ્ટરમાં આપણે ભણ્યા હતા, ચેપ્ટર નંબર 9 માં. આવું કંઈક યાદ છે કે નથી યાદ? પાક્કું યાદ છે ને થોડું ઘણું? ઓકે, તો હવે 1 મિનિટ વેઇટ. તો આપણે હવે લેન્સ વાપરીએ છીએ, લેન્સમાંથી પ્રકાશ આપાત થાય, આપણને બીજી બાજુ આવે છે. તો વિવર્તનની અસરના લીધે એ જે કંઈક અમુક વિવર્તનમાં આપણે જોયું તો મધ્યસ્થ અધિકતમની શલાકા હોય, પછી શલાકાઓ નાની થતી જાય. હા કે ના? યસ ઓર નો? યસ. એનો મતલબ કે સેન્ટરમાં એક ડોટ હોય, પછી બાર બીજું રોંગ, પછી ત્રીજી રિંગ, ચોથી રિંગ, એવું રિંગ જેવું આપણને ઇમેજ દેખાય. તો એ જે ઇમેજ દેખાય છે એ ઇમેજ કેવી રીતે અથવા તો એની ત્રિજ્યા કેવી છે એ ફિક્સ છે, કેલ્ક્યુલેશન કરીને આપણને આપી દીધી છે. એની થિયરી વિશે આપણે જવાનું નથી. બટ હવે કેવું હોય છે, શું હોય છે, લેટ્સ આઈ શેર વિથ યુ. વ્હાઇટ સ્ક્રીન શેર કરું તમારી સાથે. Okay. Okay, is it visible? Yes, sir. Yes, sir. Still visible? હજુ દેખાય છે એમ કહું છું. Yes. Okay. Okay, let's first I disable your annotation, otherwise you will be change something. Okay, જુઓ ખરેખર થશે શું, જો કે માઇક્રોસ્કોપ હોય કે ટેલિસ્કોપ, આપણે પર્ટિક્યુલર પહેલા ટેલિસ્કોપ માટે લઈએ. ટેલિસ્કોપ માટે કોઈ પણ પ્રકાશ જ્યારે આપાત થતો હોય, એ આપાત પ્રકાશ પસાર શેમાંથી થાય? લેન્સમાં કે ના? હા કે ના? તો ઓકે, સપોઝ કે ઇનિશિયલી આપણે લેન્સ ડ્રો કરી દે. હવે મારે લેન્સ ડ્રો કરવું હોય તો કેવી રીતે ડ્રો થાય? કોઈ મને કહેશે? ગીવ મી આઈડિયા. ચલો લેન્સ ડ્રો કરવો છે મારે. ટોપિક નું નામ ખબર છે? resolving power of optical instrument. આ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ નથી, ઓપ્ટિકલ એટલે કે રિઝોલ્વિંગ પાવર એટલે કે વિભેદન શક્તિ, ઓપ્ટિકલ એટલે કે પ્રકાશીય.
પ્રકાશીય વસ્તુ અથવા તો પ્રકાશીય ઉપકરણોની પ્રકાશીય ઉપકરણોની વિભેદન શક્તિ રિઝોલ્વિંગ પાવર મેં ગયા ચેપ્ટરમાં કહ્યું હતું તમને. જો ના યાદ હોય તો ભૂલી ગયા તો વિડીયો ફરીથી જોઈ લેજો કે રિઝોલ્વિંગ પાવર શું છે. અત્યારે આપણે એમાં ડિટેલથી જતા નથી. ઓકે, લેટ્સ આઈ વોન્ટ ટુ ડ્રો લાઇન્સ. તો એના માટે લેન્સ જેવું દેખાય છે કે શું? હા. હા. ઓકે, હવે મારે ક્યાં કરવું પડેગા? મારે ખાલી વચ્ચેનો જ લેન્સ જોઈએ, બીજું બધું પોર્શનમાં કાઢી નાખવો છે. શું કરે? ગીવ મી આઈડિયા. સર ઉપર તમે પેલું વ્હાઈટ સ્લાઇડ લાવી દેતા તને લાવી દો ને MCQ હા, આઈડિયા, યસ, ગુડ આઈડિયા. આવું ને? હા ચલો હવે આ બાકીનાનું શું કરવું? ચાલશે સમજી લઈશું. इरेजर करना. ઇરેઝર થી બધું જતું રહે. ચલો કઈ નહીં, આ લેન્સ થઈ ગયો. આને કરતા બોર્ડમાં કેવું સારું હે, ડસ્ટર મારી દેવાનું છે, માથા કૂટે દઈને પછી. ચલો કઈ વાંધો નહીં, મારું પેઇન્ટિંગ પાક્કું થઈ જશે થોડુંક આવવામાં. ચલો હવે જો આમાંથી સપોઝ લાઇટ ઇન્સિડન્ટ થતી હોય અને આના કારણે જે ઇમેજ બને પડદા ઉપર અથવા તો વોટએવર કોઈ જગ્યાએ, તો સપોઝ કે અહીંયા બને છે, અહીંયા શું થાય છે? ઇમેજ બને. તો ખરેખર રિયલમાં જોવા જઈએ તો એના સેન્ટ્રલ ઉપર શું આવે? મધ્યસ્થ દિક્તમ. એટલે અહીંયા સેન્ટ્રલ થી લઈએ તો આ મધ્યસ્થ દિક્તમ. ઓકે, આ મધ્યસ્થ દિક્તમ બન્યું. પછી શું થાય? પ્રથમ અધિકતમ. પ્રથમ. શાકભાજી નું બધું વેચાવે છે, તમારે કશું લેવું હોય કેજો, બુમાબુ. પછી દ્વિતીય અધિકતમ. ઓકે, તો એનો મતલબ કે આને અકોર્ડિંગ ટુ આ ફર્સ્ટ રેડી, એટલે કે આનું એક આખું સપોઝ કે અહીંથી પ્રકાશીય ટપકું હોય તો મને એક ટપકું જેવું થશે અને એના લીધે એક સર્કલ રચાશે. સો આઈ હેવ ટુ ડ્રો અ સર્કલ. આના જેટલું જ. ચલો ખબર પડી. અને બીજી છે તો બીજાને કારણે પણ રિંગ રચાશે. ચલો એના માટે હું અલગ કલર યુઝ કરી દઉં. આ જો સેકન્ડ છે તો સેકન્ડ થી પણ રિંગ. ઓહ, ये क्या हो गया? તો જો આ સેકન્ડ ના કારણે આ બધું બહુ ઝૂમ કરીને જોજો. આ જો સેન્ટ્રલ માં છે મધ્યસ્થ અધિકતમ, પછી બાકીનો બધો ભાગ છે કેવો આવશે? ન્યૂનતમ. આ પિંક કલર નું છે ને જે એ ન્યૂનતમ. પેલું સેન્ટ્રલ માં હવે શું આવશે એના બાદ? પ્રથમ અધિકતમ. યસ, પ્રથમ અધિકતમ ની રિંગ રચાશે. પણ એ નાની છે, આ કે ના હા ઘટતી જાય ધીરે ધીરે. હવે પછી શું આવે?
ફરીથી વધતું જાય ન્યૂનતમ ને. તમે જોયું પેલું મધ્યસ્થ અધિકતમ સૌથી વધારે છે, પછી ધીરે ધીરે જોવા જઈએ તો ખબર પડે. ઇન શોર્ટ, હવે મારે લાઈન ડ્રો કરવી હોય તો સ્ટ્રેટ લાઈન સિલેક્ટ કરते हैं हम. થોડું ઘણું આમ તેમ ચાલે ને. આમ પછી હા. અમુક પાસે કે સર આ બધું આ તમે આવું બધું કર્યું, હવે સેકન્ડ નું સેકન્ડ માટે બરાબર. હવે પણ આવી રીતે બને ઇન શોર્ટ. તો પ્રેક્ટિકલી એવું નોંધવામાં આવ્યું છે બેટા કે આ જે સેન્ટ્રલમાં બને, રેડી, તો એ શેના ઉપર ડિપેન્ડ કરે? તો સપોઝ આ ડિસ્ટન્સ આપ્યું હોય f, આ જે ડિસ્ટન્સ છે કેટલું છે? f જેટલું ફોકલ લેન્થ ઉપર. ફોકલ, કારણ કે અનંત અંતરનું જે વસ્તુ એનું પ્રતિબિંબ કઈ જગ્યાએ મળે? પડદા ઉપર. f ઉપર બને કે ના બને? યસ ઓર નો? યસ. ઓકે, એટલા માટે. અને સપોઝ કે આ જે લેન્સ છે એના માટે વ્યાસ કહી દો અથવા તો દર્પણ મુખ કહી દો, એ છે 2a જેટલું. કેટલું છે? 2a જેટલું. ઓકે, તો હંમેશા યાદ રાખજો આ જે મધ્યસ્થ અધિકતમ રચાયું એની ત્રિજ્યા, શું વાત કરું છું? એની ત્રિજ્યા કેટલી હશે? તો હું અહીંયા લખું છું મધ્યસ્થ અધિકતમ માટે. ખબર પડી ને? મધ્યસ્થ અધિકતમ ની ત્રિજ્યા, આ જે ભાગ છે એ હંમેશા 0.61 બાય a ઇન્ટુ લેમ્બડા, આટલી હોય. લેમ્બડા બાય આટલી રચાય છે ઓલવેઝ પ્રેક્ટિકલી. તમે કે સર એ કેવી રીતે? તો જો આ જે કે પણ રચાય છે, રેડી, પ્રકાશિત જે આખું ટપકું રચાયું એ પ્રકાશિત ટપકા માટે સપોઝ એને આપણે જો r0 કરી દઈએ તો r0 નિયરલી 1.22, રેડી, લેમ્બડા ઇન્ટુ f અપોન 2a. તો આના ઉપરથી 2 વડે ડિવાઈડ કરો તો ફરીથી આપણને ઇક્વેશન, આ જે પ્રકાશિત ટપકું છે એની ત્રિજ્યા કેટલી થઈ જાય? 0.61, કારણ કે 1.22 ડિવાઈડ બાય 2 કરો તો કેટલું થઈ જાય? 0.61. યસ ઓર નો? યસ. પાક્કું? હા. હા કે ના? f રહી ગયું ગુણાકારમાં, એટલે હું f લખી દઉં છું ઇન્ટુ f. 1 મિનિટ. લેમ્બડા ઇન્ટુ f. સો લેમ્બડા ઇન્ટુ f બાય શું થઈ જાય? a. જોઈ ગયું સેમ? હા. હવે આ ફોર્મ્યુલા આપણે લાવ્યા નથી, ડાયરેક્ટ આપણને સોલ્વ કરીને આપેલું છે કે આવું થાય જ્યારે થશે ત્યારે મધ્યસ્થ પ્રકાશિત જે ટપકું રચાય એની ત્રિજ્યા r0 શું છે? મધ્યસ્થ અધિકતમની ત્રિજ્યા. પ્રકાશિત વિભાગ અથવા તો ટપકું વિભાગની ત્રિજ્યા નું મૂલ્ય ને નિયરલી હોય છે, એટલે તો મેં નિયરલી કર્યું 1.22. ચલો, એટલું ક્લિયર દરેકને? હા. યસ ઓર નો? યસ. આવડે કે ના આવડે? આવડે. એનો મતલબ કે સૂત્ર ઉપરથી તમે શું કહી શકો? આ જે r0 છે એની કિંમત શેના ઉપર આધાર રાખે? લેન્સ માટે f અને a ઉપર આધાર રાખે કે ના રાખે? પ્રકાશ તો જે લેમ્બડા આવવાનો છે એ જ આવવાનો છે, એ તો ચેન્જ ના થાય. એટલે તમને ખબર હોવી જોઈએ કે જ્યાં f શું છે? f શું છે? લેન્સની કેન્દ્ર લંબાઈ, હા કે ના? હા. અને એ શું છે? એ પણ ખરેખર 2a, આપણે એ કહીએ અથવા 2a, આના ઉપરથી 2a, કારણ કે 2a આવે છે. એ શું છે? લેન્સનો શું છે? વ્યાસ. વ્યાસ, હા કે ના? હા. લેન્સના દર્પણ મુખ
નો વ્યાસ. ચલો ક્લિયર? હા બાકી ના હા હવે વિભેદન શક્તિ આના ઉપરથી આપણે જોઈતી હોય તો આ તો આપણને ત્રિજ્યા મળી. રેડી? તો આના ઉપરથી આપણે વિભેદન શક્તિ જોતી હોય તો વિભેદન શક્તિ માટે મેં તમને કહ્યું તો કે કેટલા દૂરથી વસ્તુ આવે છે અને કેટલા એંગલ સુધી આપણે એને છૂટા પાડી શકીએ એને વિભેદન શક્તિ કહેવાય. ખબર છે ને? વિભેદન શક્તિ એટલે બે સ્ટાર ને તમે કેટલા ક્રોસ એંગલ થીટા એંગલ જુદા જોઈ શકો એને વિભેદન શક્તિ કહેવાય. એ ખબર છે ને? કેવું નહીં વિભેદન શક્તિ એટલે મોટું જોવાય. ટેલિસ્કોપ ની વાત કરીએ છીએ એવું નહીં કે સ્ટાર ને જુએ તો સ્ટાર મોટા દેખાય. બે નજીક આવેલા સ્ટાર તમે કેટલા એંગલ છૂટા જોઈ શકો છો એના ઉપર ડિપેન્ડ કરે. સો લેટ્સ આઈ હેવ ટુ ગો ટુ નેક્સ્ટ પેજ. ચલો તો એના ઉપરથી આપણે કોઈ પણ સ્ટાર લઈ લઈએ કે એના માટે વિભેદન શક્તિ આપણે જોવા જઈએ તો વિભેદન શક્તિમાં લખ્યું હોય તો કેવી રીતે લખાય? રેડી? તારાઓ માટે આઈ હેવ ટુ યુઝ રેડ. આઈ વોન્ટ રેડ. તારાઓ માટે રેડી વિભેદન શક્તિ નક્કી કરવા માટે આપણું જે સૂત્ર હતું ને R0 બરાબર 0.61 લેમ્બડા ઇન્ટુ f બાય a ઉપયોગી થશે. ઉપયોગી થાય છે. તમે કહેશો કઈ રીતે? તો વિભેદન શક્તિ માટે હું લખી શકું f ઇન્ટુ ડેલ્ટા થીટા. આ વિભેદન શક્તિ તો f ઇન્ટુ ડેલ્ટા થીટા તો મારે શું કરવું પડે? f ઇન્ટુ ડેલ્ટા થીટા ઇઝ ઇક્વલ ટુ r0. સો મને કિંમત શું મળશે? 0.61 લેમ્બડા ઇન્ટુ f બાય a. તો બંને સાઈડ f રેડી f વડે ભાગાકાર થઈ જશે તો આપણને કેટલું મળશે? ડેલ્ટા થીટા કેટલો મળી જાય આના ઉપરથી? ડેલ્ટા થીટા કેટલો મળી જશે? ff ગયા 0. તો 0.61 ઇન્ટુ લેમ્બડા અપોન a. ચલો ક્લિયર? હા પાક્કું? હા આવડે કે ના આવડે? આવડે. એનો મતલબ કે જ્યારે ઓબ્જેક્ટિવ નો વ્યાસ વધારે હોય ઓબ્જેક્ટિવ નો વ્યાસ એટલે કે a ની કિંમત વધુ તેમ ડેલ્ટા થીટા કેવો થશે? ડેલ્ટા થીટા કેવો થાય? નાનો થાય. હા કે ના? હા હા ક્લિયર? અને a ની કિંમત જેમ વધુ તેમ વિભેદન શક્તિ વધુ. a ની કિંમત વધુ તેમ ટેલિસ્કોપની વિભેદન શક્તિ વધારે. ચલો પોઈન્ટ નોટ ડાઉન કર્યા તમે? આના માટે વિભેદન શક્તિ જો આપણે વધારે જોતી હોય તો ટેલિસ્કોપ માટે a એટલે કે ટેલિસ્કોપનો વ્યાસ વધારે જોઈએ. આમ માટે ટેલિસ્કોપનો વ્યાસ વધુ હોય તો જ વિભેદન શક્તિ વધુ મળે. પાક્કું કે કાચું? રેડી? હવે સપોઝ કે આ જે ફોર્મ્યુલા આપણી છે એ ફોર્મ્યુલામાં આપણે r0 ની અથવા તો ડેલ્ટા થીટા ઉપરથી આપણે r0 ની કિંમત શોધવી હોય તો જાણીતી કોઈ પણ તરંગ લંબાઈ લઈ લઈએ. એ તરંગ લંબાઈ ઉપરથી આપણે એની કિંમતો મૂકી દઈએ તો એના ઉપરથી આપણને આ પ્રકાશિત જે ટપકું છે એ કંઈક તો વેલ્યુ નું મળશે. સપોઝ જસ્ટ એક્ઝામ્પલ સૂત્ર શું હતું આપણું? r0 is nearly 0.61 લેમ્બડા ઇન્ટુ f બાય a. આવું સૂત્ર હતું ને?
હવે R0 કેટલું એ આપણે શોધવું હોય કે હાઉ મચ, તો વેલ નોન આપણે કિંમતો જે છે લઈ લઈએ. સપોઝ લેમ્બડા લઈ લઈએ આપણે 0.5 માઇક્રોમીટર, કેટલી લઈ લઈએ, અને f સપોઝ લઈ લઈએ 20 સેન્ટીમીટર. કેટલું લઈ લઈએ? 20 સેન્ટીમીટર. અને a લઈ લઈએ સપોઝ કે 5 સેન્ટીમીટર. કેટલું લઈ લે? 5 સેન્ટીમીટર. તો R0 કેટલું થાય? કોઈ મને કહેશે? R0 ની કિંમત મૂકી દો. 0.61 નિયરલી ગુણ્યા લેમ્બડા 0.5 માઇક્રો એટલે 10⁻⁻6 f 20 into 10⁻², અને a 5 into 10⁻². 10⁻², 10⁻² ગયા 5 ચોક 20, 4 ગુણ્યા 0.5 એટલે 1.22. હા, તો કેટલું મળ્યું આપણને? 1.22 ગુણ્યા 10⁻6 તો છે જ ને? હા. માઇક્રોમીટર જેવું મળે. જો કેટલું નાનું એવું ટપકું થયું ત્રિજ્યા. ખ્યાલ આવી ગયો બેટા? હા. યસ ઓર નો? હા. યસ સર. હવે સપોઝ કે એવું કોઈ તમને એક્ઝામ્પલ પૂછાય કે ચાલો એવો સવાલ પૂછાય કે તારામાંથી કોઈ XYZ તરંગ લંબાઈ આવે છે. ધારો કે તારામાંથી આપણે આવતો પ્રકાશની કોઈ તરંગ લંબાઈ ફિક્સ કરી દઈએ. ચલો કઈ તરંગ લંબાઈ લેવી છે? તારામાંથી આવતી તરંગ લંબાઈ, દ્રશ્ય પ્રકાશની કોઈ એક તરંગ લંબાઈ સિલેક્ટ કરી લો. સપોઝ લેમ્બડા લઈ લઈએ, નહીં આ કલર નહીં સારો. તારામાંથી આવતી તરંગ લંબાઈ કોઈ એક સિલેક્ટ કરી લો. ચાલો આશરે ચાલો 5000 લઈ લઈએ આપણે. 500 નેનોમીટર. હે 5000 લઈ લઈએ હા. એક્ઝામ્પલ તરીકે. તારામાંથી આવતો પ્રકાશ એના માટે લેમ્બડા બરાબર લઈ લઈએ આપણે 5000 એંગસ્ટ્રોમ લઈ લઈએ. કેટલું લઈએ? 5000 એંગસ્ટ્રોમ. 5000 એંગસ્ટ્રોમ. અને ઓબ્જેક્ટિવ નો વ્યાસ, લેન્સ નો વ્યાસ એટલે a, વ્યાસ એટલે 2a થાય ને? યસ ઓર નો? એને આપણે ગુણાંકમાં જ રાખીએ. સપોઝ લઈ લઈએ 100 અથવા તો 100 ઇંચ લઈ લઈએ. કેટલો લઈ લઈએ? 100 ઇંચ. ઇંચને સેન્ટીમીટરમાં ફેરવું પડે. 1 ઇંચ બરાબર કેટલા સેન્ટીમીટર થાય ખબર છે? 2.54. ખબર છે ને? પણ હા. 100 ગુણ્યા 2.54 સેન્ટીમીટર એટલે કેટલું થાય? 254 સેન્ટીમીટર. આપણે આશરે એટલું લઈ લઈએ. અથવા તો 2a બરાબર આપણે લઈ લઈએ 200 સેન્ટીમીટર. કેટલા લઈએ છે? 200 સેન્ટીમીટર. 200. લેમ્બડા કેટલું લઈ લઈએ? 5000 એંગસ્ટ્રોમ. 5000 એંગસ્ટ્રોમ. રેડી? આપણે સિલેક્ટ કરી લઈએ છે કે તારામાંથી પ્રકાશ આવે અને આટલી વસ્તુ છે. ચલો તો આના માટે એવું કે ટેલિસ્કોપ માટે ડેલ્ટા થીટા શોધો. શું શોધવાનું કે છે? ડેલ્ટા થીટા. ચલો તો ડેલ્ટા થીટા નું સૂત્ર શું છે ખબર છે? હા. એવું કે છે ચાલો આના માટે ડેલ્ટા થીટા કેટલો થાય એવું પૂછે છે. તો ડેલ્ટા થીટા નું સૂત્ર શું હતું? 0.61 લેમ્બડા બાય a. 0.61 into લેમ્બડા અપોન a. હા કે ના? a. ચલો કિંમતો મૂકી દો તો શું થાય? 0.61 into લેમ્બડા. લેમ્બડા કેટલો લીધો આપણે? 5000 એંગસ્ટ્રોમ. એટલે 5000 એંગસ્ટ્રોમ એટલે 10⁻10. અને 2a બરાબર 200 તો a બરાબર કેટલા થઈ જાય? 100. હા કે ના? આ 2a છે, વ્યાસ કીધો છે. શું કીધું છે? લેન્સ નો વ્યાસ. લેન્સ નો વ્યાસ એ 2a છે. આ પ્રકાશની તરંગ લંબાઈ. પ્રકાશની તરંગ લંબાઈ. તારામાંથી આવતો જે પ્રકાશ છે, તારામાંથી આવતા પ્રકાશની તરંગ લંબાઈ. ચલો તો કેટલી કિંમત મળે? કોઈ મને કહેશે? ડેલ્ટા થીટા 30.5. કેટલું થયું? 30.5. 5 અને ગુણ્યા 10 ની 10⁻10.
30.5 ગુણ્યા 10 ની માઇનસ 10. કેટલો ખૂણો નાનો પડ્યો જોયો? તમને ખબર પડી? હા કે ના? ડેલ્ટા થીટા કેટલો સૂક્ષ્મ થયો? આપણે ડિગ્રી મળ્યું, રેડિયનમાં ફેરવું ફેરવી શકે. આ શેમાં મળ્યું? આપણને ડિગ્રી મળ્યું ને? હા. યસ ઓર નો? હા. તમે રેડિયનમાં ફેરવું તો ફેરવી શકો. રેડિયનમાં આપણે ડિગ્રીમાં લીધું તો રેડિયનમાં તમે ફેરવી શકો. ઇન શોર્ટ આવી રીતે આપણે ગણી શકીએ ડેલ્ટા થીટા. રેડી? રેડિયનમાં ગણી શકાય. ચલો, આવડે બેટા કે ના આવડે? હા સર. હા સર. પાક્કું? હા. ઓકે, સો લેટ્સ ગો નેક્સ્ટ વીક. હા, આપણે ટેલિસ્કોપ ની ચર્ચા કરી અત્યાર સુધી. શેની ચર્ચા કરી? ટેલિસ્કોપ. પાક્કું ને? સો લેટ્સ આઈ સ્ટોપ હિયર 1 મિનિટ. તો બેટા આપણે ટેલિસ્કોપ ની ચર્ચા કરી, એમાં આપણને આવું મળ્યું. હવે આવું તો માઇક્રોસ્કોપ માટે કરવું હોય તો બોલો. તો માઇક્રોસ્કોપ માટે કરવું હોય તો આવું થાય કે ના થાય? એ કહો પહેલા મને. હેલો, હા સર. થાય ને માઇક્રોસ્કોપ માટે? હા સર. તો માઇક્રોસ્કોપ માટે શું શું કરાય? ચલો એનો આઈડિયા આપો તો પછી મને. માઇક્રોસ્કોપ માટે આપણે મોટવણીનું સૂત્ર તારવ્યું હતું, તમને યાદ છે? હા. શું હતું? માઇક્રોસ્કોપ માટે મોટવણી D/F બરાબર tan બીટા કે 2 tan બીટા એવું મળતું હતું. 2 tan બીટા નિયરલી યાદ હોય તો. તો ભૂલી ગયા? માઇક્રોસ્કોપ આપણે ખરેખર શું કરતા ખબર છે? આપણને ઓબ્જેક્ટિવ દ્વારા જે વસ્તુ મળતું હતું, રેડી, અને આઈપીસ તો આપણે થોડું પ્રતિબિંબ એવી રીતે ગોઠવતા હતા કે ઓબ્જેક્ટિવ દ્વારા મળતું પ્રતિબિંબ એ આઈપીસ ની અંદરની બાજુ હોય થોડું, તો આપણને પ્રતિબિંબ લગભગ જે વસ્તુ હોય એની નજીકમાં મળતું હતું. થોડું ઘણું યાદ હોય તો. હા કે ના? એટલે છે ને વસ્તુ ઓબ્જેક્ટિવમાં વસ્તુ આપણે લગભગ કેન્દ્ર લંબાઈ પાસે મૂકતા હતા નજીકમાં, એટલે એનું પ્રતિબિંબ આપણને વ્યવસ્થિત મળે. જો એફ ઉપર હોય તો અનંત અંતરે છે, પણ એફ થી થોડુંક દૂર હોય તો પ્રતિબિંબ લગભગ વાસ્તવિક પ્રતિબિંબ મળે. હા કે ના? લેન્સ માટે વાત કરીએ છીએ, માઇક્રોસ્કોપ માટે. યાદ રાખજો શું બોલું છું. ફરીથી એકવાર બોલું કે આપણે વસ્તુ ખરેખર એફ ની નજીક રાખીએ, રેડી, એટલે કે એફ થી દૂરની બાજુ થોડી, એફ જે લેન્સ છે એનાથી થોડી દૂર રાખો તો આપણને જે પ્રતિબિંબ મળે એ લગભગ વાસ્તવિક મળે. હા કે ના? એફ ઉપર હોય તો અનંતરે જતું રહે. હા કે ના? એફ ઉપર હોય તો ક્યાં જતું રહે? અનંતરે. તો આપણે એફ થી થોડું દૂર રાખીએ તો આપણને વાસ્તવિક મળશે પ્રતિબિંબ. અને એના દ્વારા જે મળતી મોટવણી છે, એ મોટવણી નું સૂત્ર આપણે તારવ્યું હતું કે નહીં તારવ્યું? D/F અથવા તો m બરાબર V/F કેવું આપણે કહી શકીએ. ચાલો હું છે ને એક ફિગર ડ્રો કરું એટલે કદાચ તમને થોડો વધારે ખ્યાલ આવે. 1 મિનિટ. व्हाइट स्क्रीन शेयर करूं तुम्हारे साथ. चलो ओके, व्हाइट बोर्ड दिख रहा है आप सभी को? यस और नो? યસ. ઓકે, સો ફરીથી આપણે લેન્સ હવે ક્યાંથી લેવા જાવ? પેલું જે હતું એનું જ ઇરેઝ કરી દો. હા. તમે સ્ક્રીનશોટ તો લઈ લીધા હશે. ઓકે, ચલો આ અમુક વસ્તુ ઇરેઝ કરી દઉં છું. પાછો લેન્સ ના જતો રહે. ઓ સોરી. આજે ટપકું ને એવું રચાતું તો આમાં ટપકું તો રચાશે. ચલો ભાઈ, શાકભાજી વાળા આવી ગયા. કોઈ લેવું છે શાકભાજી? ઓર્ડર કરતો લેવું હોય તો, કે નહીં લેવું કોઈ ને? નહીં લેવું છે. હા, રીંગણા લેવા છે, ગાજર લેવા છે, કાકડી લેવી છે, મૂળા લેવા, શું લેવું?
કોઈ બોલતું નહીં કશું. ચલો કઈ વાંધો નહીં. હવે જો લેન્સ છે એટલે થોડુંક આપણે ચેન્જીસ કરી દઈએ. ઓહ પ્રોબ્લેમ એવો પાછો આવે. કોઈ વાંધો નહીં, આપણી પાસે પેલું તો છે જ ને વ્હાઈટ, એટલે વ્હાઈટ સ્ક્રીન લાગી દઈએ. આ બધું ડ્રોઈંગ કરવું ને યાર, શું કેવું મારે તમને. આ બધું ડ્રોઈંગ તમને ના આવડે એવું કઈ? ચીતડા ભૂમડા કરવાનું જ છેલ્લે તો. અરે વાહ, એક્ઝેક્ટ જેવું થયું. શું ખાલી પીક જ પેલું રેડ કલર નું છે ને એ સેન્ટર ઉપર નહીં મળતું, બાકી બધું એવું જ છે. પણ એને આપણે કરી દઈએ હરખું. જો મારી મચડી, તમે ચિંતા શું કરો? બસ એવું કઈ થોડું છે એવું. ચલો હવે સારું લાગે. હવે મુખ્ય અક્ષ થી વસ્તુ કઈ જગ્યાએ મૂકવાની? વસ્તુ કઈ જગ્યાએ મૂકવાની કઈ મેં તમને? એફ થી થોડે દૂર. હા કે ના? પણ આ બાજુ આવે એટલે મારે એફ કાઢી નાખવો પડશે મારે. હો હે ભગવાન, હે પરમેશ્વર મંગલદાતા છીએ અમે સૌ તારા બાળ. બોલમાં 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 રે રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં. બ્લેક. ઓકે, આ બાજુ આપણે વસ્તુ રાખવી પડે કે નહીં? હા કે ના? ઓકે ચલો આપણે વસ્તુ રાખીએ છીએ. આ છે એફ. એફ થી થોડે દૂર એટલે અહીંયા કે ત્યાંથી કોઈ પ્રકાશનું કિરણ સપોઝ આપાત થાય છે, ઘણા બધા થતા હોય, પણ આપણે એક લઈ લઈએ. રેડી? ત્યાંથી વક્રીભૂત થઈને પછી પેલું બધું બીજી વાત થશે. અને આ લેન્સ માટે વ્યાસ આપણે લઈ લઈએ કેપિટલ ડી. કેટલો લઈ લઈએ છે? કેપિટલ ડી. કેપિટલ ડી. એક પ્રકાશનું કિરણ અહીંથી જતું હોય, એક અહીંથી જતું હોય, અને ફાઇનલી જે પ્રતિબિંબ રચાય એના માટે આપણને અહીંયા જે પ્રતિબિંબ રચાશે, પ્રતિબિંબ. ચલો ક્લિયર? અને આનો આખાનો વ્યાસ જોવા જઈએ તો આ વ્યાસ કેટલો થાય? આપણે હમણાં કર્યું તો એવી રીતે કેટલું થાય? આની જરૂર એટલે કાઢી નાખીએ. વ્યાસ કેટલો થાય? ઓહ બધું જતું રહ્યું. અને વ્યાસ કેટલો થાય? હમણાં આપણે કર્યું હતું, બોલો, કેમ ભૂલી ગયા? 2a. એ તો આ છે, પણ આ પ્રતિબિંબમાં જે થતું હતું એના માટે 1.22 લેમ્બડા એફ અપોન પેલામાં 2a હતું, પણ આના માટે જો લેન્સનો વ્યાસ કેટલો છે? ડી. એટલે ડી. પેલામાં 2a આપણે શું કામ લખ્યું હતું ખબર છે? કારણ કે એમાં 2a જેટલો વ્યાસ લીધો હતો એટલા માટે. આ ઓબ્જેક્ટિવ લેન્સ છે, ઓબ્જેક્ટિવ લેન્સ. ચલો ક્લિયર? અને આ જે પ્રતિબિંબ આપણું બન્યું હતું, રેડી? હવે છે ને આ જો આ તો આપણને ખબર જ છે, એટલે મારે એને રિમૂવ કરી દેવું છે. એટલે છે ને હું એટલી વસ્તુ કાઢી નાખું છું. ઓકે લેટ્સ. ચલ બેટા, હવે આ કેવી રીતે ટપકું ને એવું રચાય છે એ તો ખબર પડી ગઈ ને કે ના ખબર પડી? એ મેરી પ્યારી સ્ટુડન્ટ, એ ખબર પડી કે ના ખબર પડી? હા ખબર પડી. ઓકે, આઈ હેવ ટુ વોન્ટ ટુ ડ્રો લાઈન. યસ. અને એંગલ કઈ જગ્યાએ બનાવે? અહીંયા બનાવશે ને? હા. થીટા જેટલો, તો વોટ એવર યુ લાઈક. થીટા.
અને સપોઝ ધ ઓબ્જેક્ટ સબટેન્ડ એંગલ ટુ ધી શું કહેવાય લેન્સ, એટલે કે વસ્તુ એ લેન્સ સાથે બનાવેલો ખૂટો એને હું ખૂણો એને હું કહી દઉં છું બીટા. શું કહી દઉં? બીટા. ચલો ક્લિયર? ઓકે. અને આ જે બને છે એ પ્રતિબિંબ છે. ક્લિયર? અને પ્રતિબિંબ માટે કોઈ પડદો જેવું રાખવું હોય તો રાખી દેવાય. સપોઝ કાના ઉપર પ્રતિબિંબ બનતું હોય તો નામ લખી દઈએ. પ્રતિબિંબ રચાતું સમતલ એટલે કે પ્રતિબિંબ સમતલ. પ્રતિબિંબ સમતલ. આપણે શેની વાત કરીએ છીએ એ તો ખબર છે ને? માઇક્રોસ્કોપ માટે. પેલું ટેલિસ્કોપ માટે. તો આ શેના માટે છે? માઇક્રોસ્કોપ માટે. ઓકે ચલો, આટલી ખબર પડી ગઈ. આમાં કોઈને અહીં સુધી કોઈ ડાઉટ હોય તો બોલો. છે કોઈ ડાઉટ? ના સર. કોઈ કઈક બોલ્યું? બોલો બોલો, કઈક બોલ્યું પણ મને સંભળાયું નહીં. તમને એક ત્રિકોણ દેખાય છે અહીંયા? હું કહું એ ચલો યસ. જો આ ત્રિકોણ જેવું કઈ દેખાય તમને કે નહીં દેખાતું? હા. હા. પાકો ને? આપણે છેડે પણ લઈ શકીએ પણ આ તો આપણે સેન્ટરમાં લીધું છે એટલા માટે. તો એના ઉપરથી એ ત્રિકોણ ઉપરથી હોય આ જે ત્રિકોણ છે એ ત્રિકોણ ઉપરથી tan બીટા લઈ લો તો શું મળે? કોઈ કહેશે? tan બીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ અપન પાસેની બાજુ. હા કે ના? હા. સામેની બાજુ શું છે? સામેની બાજુ આખું d હોય તો અડધું અહીંયા આપણે છેડેથી લઈએ તો કેટલું થઈ જાય? d/2. હા કે ના? અને પાસેની બાજુ એટલે શું થઈ જાય? f. તો આના પરથી d/f બરાબર શું થઈ જાય? 2 tan બીટા. હા. યસ ઓર નો? યસ. d/f બરાબર 2 tan બીટા. કારણ કે તમે એવું કહેશો સર આ d/f શું કામ લીધું? તો એનું કહું તમને કે d/f કારણ કે મોટવણી બરાબર m બરાબર શું થાય? v/f. એવું થાય કે ના થાય? હા. તો અહીંયા પ્રતિબિંબ અંતર જે અંતર રચાય છે તો એના પરથી આપણે આવું લખ્યું. રેડી? d/f બરાબર 2 tan બીટા. કારણ કે આપણે માઇક્રોસ્કોપ માટે સૂત્ર તારવવાનું છે એટલા માટે. ચલો એટલું ક્લિયર? ફિગર યાદ રહી જશે તો મારે નવા પેજ ઉપર મારે કેલ્ક્યુલેશન કરવા જવું છે. જોઈ લો એકવાર ફિગર. પ્રકાશનું કિરણ કેવી રીતે આવે છે? માઇક્રોસ્કોપની વાત કરે છે, ટેલિસ્કોપની વાત નથી કરતા. ઓકે? હા. ચલો સો I have to go next page. ચલો અહીંયા માઇક્રોસ્કોપ કન્ટિન્યુ. ઠીક છે? આપણે છેલ્લે સૂત્ર કયું તારવ્યું? બોલી જાઓ. d/f બરાબર શું તારવ્યું? 2 tan બીટા. 2 tan બીટા. બીટા શું છે ખબર છે ને? વસ્તુ એ લેન્સ સાથે બનાવેલો ખૂણો. હવે હું જે બોલું છું એ સાંભળજો કે આપણે માઇક્રોસ્કોપ માટે શું કહેવાય? ધારો કે બે બિંદુઓ છે એ બિંદુને આપણે થોડા મોટા જોવાના હોય અને મોટા જોઈએ પણ લેન્સમાંથી જ્યારે પણ પસાર થાય ત્યારે વિવર્તનની અસર થતી હોય છે. હા કે ના? અને વિવર્તનની અસર આપણે ફિગરમાં જોઈએ છે હમણાં જ કે એક પ્રકાશિક ટપકું છે, બીજું છે, ત્રીજું છે, એવી રીતે થાય. તો એના માટે પ્રતિબિંબ અંતર એ ફિગર ઉપરથી આપણે કેવું હોય તો એના ઉપરથી શું કહી શકાય? કોઈ મને કહેશે? કોઈ બોલતો નથી. વિવર્તન ભાત માટે પ્રતિબિંબ સમતલ પર. પ્રતિબિંબ સમતલ જોયું ને કે નહીં જોયું?
પેલી જે લીટી ડ્રો કરી હતી ને આપણે આવી રીતે એમાં ટપકાઓ થયા હતા હા કે ના હા અહીંથી આવી રીતે આમ એંગલ સબટેન્ડ થતો હતો અહીંયા અને આનું માપ આપણને ખબર હતું રેડી અહીંયા એંગલ સબટેન્ડ થતો હતો થીટા જેટલો તો સર એ તમે મ્યુટ છો શું અવાજ નહીં આવતો અત્યારે આવ્યો ઓકે અહીંયા લેન્સ હતો લેન્સ થી અહીંયા વસ્તુ હતી અહીં બીટા જેટલો એંગલ હતો આવું બધું આપણે કર્યું હતું આ પ્રતિબિંબ સમતલ હતું તો આ વિવર્તન માટે જે વિવર્તન ભાટ માટે પ્રતિબિંબ સમતલની આપણે વાત કરીએ તો એના માટે વી શું કહેવાય પ્રતિબિંબ અંતરને આપણે શું કહી દઈએ વી તો વી સોરી વ્યવસ્થિત લખું વી ઇન્ટુ થીટા બરાબર શું થાય બોલો તો થીટા બરાબર તો આપણને ખબર છે કેટલું છે v as it is થીટા બરાબર કેટલું હતું 1.22 લેમ્ડા f બાય કેપિટલ ડી ચલો એટલું ક્લિયર બધાને હા કે ના હા આમાં f નહીં આવે કેપિટલ હા. ડી લીધું છે અચ્છા. એટલે હે ને આમાં f નહીં આવે કેપિટલ ડી લીધું છે ઓકે આ માં કશી ખબર પડી એમાં કે ના ખબર પડી આ સૂત્રમાં ખબર પડી ગઈ તો હું બીજી એક વાત કરું તમને જુઓ બીજી વાત એવી છે કે આપણે કયા એવા ઓછામાં ઓછા અંતરે વસ્તુને અથવા તો એના દ્વારા જે મળતું પ્રતિબિંબ છે એને સ્પષ્ટ જોઈ શકીએ રેડી હવે બે વસ્તુ તમને ખબર છે અમુક અંતર કરતા ઓછા અંતરે હોય તો આપણે સ્પષ્ટ ના જોઈ શકીએ સપોઝ કે બોલ પેન કે એવું કશું હોય તો આ એક પોઈન્ટ છે બે પોઈન્ટ પણ સપોઝ અમુક અંતર લઈ જાવ તો અમુક અંતર કરતા ઓછા અંતર માટે હું સ્પષ્ટ ના જોઈ શકું પછી બે વસ્તુ હોય ને તો કે જોઈ શકાય હા એનો મતલબ કે આપેલી ફિગર ઉપરથી એવું કહીએ કે આપણે આટલું અંતર જો મિનિમમ લઈએ આ સૂત્ર ઉપરથી તો જ વસ્તુને સ્પષ્ટ જોઈ શકીએ સપોઝ કે કોઈ એક વસ્તુ અહીંયા છે બીજી નજીક ધારો કે બીજાનું અધિકતમ અહીંયા રચાવી તો સપોઝ પહેલું અધિકતમ છે બરાબર છે પહેલાનું અધિકતમ છે ચલો ખબર પડી પહેલાનું બીજા કોઈનું અધિકતમ ધારો કે અહીંયા આવતું હોય તો આ બંને વસ્તુ આપણે છૂટી જોઈ શકીએ ના જોઈ શકીએ ને કોઈ એકનું અધિકતમ ચાલો અહીંયા બન્યું આ અધિકતમ છે આ મધ્યસ્થ અધિકતમ પછી શું આવે મધ્યસ્થ અધિકતમ પછી શું આવે પ્રથમ ન્યૂનતમ આ પ્રથમ ન્યૂનતમ બરાબર છે આ કોઈ એકનું હવે બીજા એકનું ધારો કે મધ્યસ્થ અધિકતમ અહીંયા છે અને પ્રથમ ન્યૂનતમ અહીંયા છે ચાલો આ બંને વસ્તુને તમે સ્પષ્ટ જોઈ શકો તો કે યસ હા કે ના હા જોઈ શકાય ને પરંતુ જો એવું થાય કે આ એકદમ નજીક આવી ગયું તો ચલો હવે સ્પષ્ટ જોઈ શકાય ના હવે નથી નહીં ને તો યાદ રાખજો કે કોઈ એકનું મધ્યસ્થ અધિકતમ બીજા કોઈ એકના પ્રથમ ન્યૂનતમ જેટલા મિનિમમ અંતરે હોવું જોઈએ એનો મતલબ કે આ કોઈ એકનું મધ્યસ્થ અધિકતમ અને એનું પ્રથમ ન્યૂનતમ આવું છે હવે બીજાનું મધ્યસ્થ અધિકતમ એ પહેલાના પ્રથમ ન્યૂનતમની નજીક એટલામાં અંતર ઓછામાં ઓછા એટલા અંતરે હોવું જોઈએ તો જ સ્પષ્ટ પ્રતિબિંબ રચાય નહીં તો ના રચાય જો આના કરતા નજીક અંતરે આવે તો જોઈ ના શકાય ચલો ક્લિયર યસ ઓર નો યસ પાક્કું એનો મતલબ કે બે વસ્તુઓ કે જેના પ્રતિબિંબ અંતર આ અંતર કરતા ઓછા અંતરે હશે તો
સ્પષ્ટ જોઈ શકાશે નહીં. ચલો એટલું ક્લિયર ડિયર સ્ટુડન્ટ? હા ઓછામાં ઓછું જોઈએ જ ને એટલા અંતર માટે. હા સર. ઓકે, તો આને અનુરૂપ આ જે વસ્તુ છે એને અનુરૂપ હવે આપણે મિનિમમ અંતર અથવા તો વસ્તુ સમતલ કેટલું કેવી રીતે રાખવું, રેડી? તો એના માટે હું કહું છું એને કહીશ ડી મિનિમમ. શું કહેવાય? ડી મિનિમમ. તો ડી મિનિમમ આપણું વસ્તુ અંતર કેટલું હતું? તો કે ભાઈ v into 1.22 લેમ્બડા બાય ડી કેપિટલ ડી બાય એમ. રેડી? કે જ્યાં એમ શું છે? એમ શું છે? મોટવણી. શું છે? એમ શું છે? મોટવણી. તો મોટા આના પરથી હું આવી રીતે પણ લખી શકું કે 1.22 લેમ્બડા બાય કેપિટલ ડી ઇન્ટુ વી બાય એમ. ચાવું લખાય કે ના લખાય? અલગ કરી દીધા વી હા. બાય એમ આવી રીતે. હા કે ના? હા. બટ એમ ઇઝ ઇક્વલ ટુ શું થાય? વી બાય એફ. માટે f ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? v બાય m. હા કે ના? હા. આ કિંમત હું અહીંયા મૂકી શકું? હા. તો ડી મિનિમમ ડી મિનિમમ કેટલું મળશે આપણને? 1.22 લેમ્બડા બાય ડી સ્મોલ ડી ઇન્ટુ એફ. એફ. જો આવું સૂત્ર તો આપણે શરૂઆતમાં આપણે આવી કલ્પના કરી હતી. હા કે ના? હા હવે જો આગળ આપણે સૂત્ર તારવ્યું હતું f નું અને d નું. રેડી? યાદ છે બધાને? પરંતુ d બાય f બરાબર શું છે? 2 tan બીટા. હા કે ના? હા બાય f. તો આ d અને f શું થાય? 2 tan બીટા. કોઈકનું મ્યુટ ઓપન થઈ ગયું છે. આ કિંમતો અહીંયા મૂકી દો તો d મિનિમમ ઇઝ ઇક્વલ ટુ શું થશે? 1.22 લેમ્બડા 1.22 લેમ્બડા અને d બાય f. આ f છેદમાં લાવી દઈએ. રેડી? d બાય f તો ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? 2 tan બીટા. ચલો ખબર પડી ગઈ? હા સર. આવડે કે ના આવડે? હા સર, આને આગળની સ્લાઇડ કરજો ને, ફોટા પણ. હા, 1 મિનિટ. એનો મતલબ કે લેમ્બડા, તરંગ લંબાઈ આ બધું એના ઉપર આધાર રાખે છે. રેડી? વક્રી ભવનાંક કેટલો છે, કેટલા વક્રી ભવનાંક ઉપરથી લેમ્બડા ને એવું બધું ચેન્જ થાય. આવડે કે ના આવડે? અને ઘણીવાર sin બરાબર tan લઈ શકાય. આપણને ખબર છે ને? થીટા નાનો હોય ત્યારે રેડિયનમાં હો, tan થીટા નિયરલી થીટા અને નિયરલી sin થીટા લેવાય. હા કે ના? તો આપણું સૂત્ર d મિનિમમ બરાબર શું થઈ જાય? 1.22 લેમ્બડા બાય 2 sin બીટા. ચલો ક્લિયર? હા સર. અને તમારી જાણ માટે આ સૂત્ર યાદ રાખજો. એક MCQ માટે, for MCQ let's I use red color. ready? MCQ पर्पस के लिए વક્રી ભવનાંક n હોય અને sin બીટા એને ન્યુમેરિકલ એપર્ચર કહેવાય. na એટલે કે ન્યુમેરિકલ એપર્ચર કહે છે. અને ગુજરાતીમાં કેવું હોય તો શું કહેવાય એને? દર્પણ મુખ. ખ્યાલ આવી ગયો? પણ ન્યુમેરિકલ એટલે એને કહેવાય સંખ્યાત્મક કહે છે. ચલો યાદ રાખશો બેટા? હા સર. પાક્કું કે ભૂલી જશો?
યાદ અને તમે કોઈ પણ લેન્સ લેવા જાઓ ને તો એના ઉપર એ લખેલું હોય કે આ લેન્સ માટે કેટલું છે એવી રીતે. ઇન શોર્ટ આપણે આ કિંમતો ચેન્જ કરી શકીએ એ પ્રમાણે કેવી રીતે લેન્સ ઓબ્જેક્ટિવ બદલાય તો એ પ્રમાણે આપણે વિભેદન શક્તિ કેટલી થશે કેવી રીતે થશે એ બધું કરી શકીએ. ચલો આને સેવ કરી લીધું બેટા? હા સર આના આગળના કાના સ્ક્રીનશોટ બનાવ 1 મિનિટ હો. જો ઇન શોર્ટ આપણે બજારમાંથી કોઈ પણ ઓબ્જેક્ટિવ લેન્સ કે એવું કંઈક કોઈ પણ વસ્તુ લેવા જઈએ બરાબર, તો એના ઉપર આ બધું ન્યુમેરિકલી એપર્ચર લખેલું હોય અને માઇક્રોસ્કોપમાં નાના નાના સેલ હોય, સેલના અંદર જે નજીક નજીક વસ્તુ છે કેટલી કેવી રીતે કેટલી છૂટી જોઈ શકીએ એ ઉપર આપણને ખબર પડે આ બધી કિંમતો ઉપરથી કે આવો લેન્સ લઈએ તો મિનિમમ આટલું જ જોઈ શકે, આ લેન્સ લઈએ તો આટલું જ જોઈ શકે. જો કે આપણે એની માથાકૂટ કરવાની હોતી નથી પણ આપણને ખબર પડે એટલા માટે. ચલો સો આપણો ટાઈમ થઈ ગયો છે બરાબર. દરેક વિદ્યાર્થીઓને બાય બાય, જય સ્વામિનારાયણ. બાય સર, જય સ્વામિનારાયણ સર.